જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ટાટ એચએસ અને ટાટ એસ મિત્રો જે પરીક્ષા છે એ ટૂંક સમયમાં મેઇન પરીક્ષા આવી રહી છે. તો એના માટે આપણે સંસ્કૃત વિષયની જે પદ્ધતિશાસ્ત્ર છે એના મિત્રો 1000 પ્રશ્નો મિત્રો આપણે લઈ અને 1-2 વાક્યમાં ઉત્તર આપવાની શરૂઆત કરી છે. તો આજે આપણે વિડીયો નંબર 3 છે કે જેમાં તમને 201થી 300 સુધીના પ્રશ્નો મળશે. તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી છે. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ કે શિક્ષણના સૂત્રો એટલે શું? તો શિક્ષણને સરળ, અસરકારક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો એને શિક્ષણના સૂત્રો કહી શકાય. જાણીતાથી અજાણ્યા તરફ જવું એટલે શું? તો વિદ્યાર્થીને જે જાણીતું હોય તેના આધારે નવી બાબતો શીખવવી. સરળથી કઠિન તરફ જવું એટલે શું? તો પહેલાં સરળ વિષય અને પછી ક્રમે કઠિન વિષય ભણાવવો. સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવાનું સૂત્ર શું છે? તો પહેલાં દેખાતી વસ્તુઓ અને પછી અમૂર્ત વિચારો સમજાવવા. વિશિષ્ટથી સામાન્ય તરફ જવું મતલબ શું થાય? તો ઉદાહરણોથી સામાન્ય નિયમ તરફ પહોંચવું. અનુભવથી તર્ક તરફ સૂત્ર મતલબ શું થાય? તો વિદ્યાર્થીના અનુભવના આધારે તર્કપૂર્ણ જ્ઞાન આપવું. પૂર્ણથી અંશ તરફ જવું મતલબ? તો પહેલાં સંપૂર્ણ વિષયનો પરિચય આપીને તેના પછી તેના ભાગો સમજાવવા. ત્યારબાદ અનિશ્ચિતથી નિશ્ચિત તરફનું સૂત્ર શું થાય મિત્રો? તો અસ્પષ્ટ જ્ઞાનને સ્પષ્ટ અને ચોક્કસ બનાવવું. ત્યારબાદ મનોવૈજ્ઞાનિકથી તાર્કિક તરફ જવાનું સૂત્ર મિત્રો શું સમજાવે છે? તો વિદ્યાર્થીની રસ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને પછી વિષયના તર્ક સુધી લઈ જવું. ત્યારબાદ સંસ્કૃત શિક્ષણના સૂત્રોનું મહત્ત્વ શું છે? તો શિક્ષણ વધુ સરળ, રસપ્રદ અને કાયમી બનતું હોય છે. સૂક્ષ્મ અધ્યાપન એટલે શું? તો મર્યાદિત સમય, મર્યાદિત વિદ્યાર્થીઓ અને એક જ કૌશલ્ય પર આધારિત શિક્ષણનો અભ્યાસ. ત્યારબાદ સૂક્ષ્મ અધ્યાપનના મુખ્ય ઘટકો કયા કયા છે? તો છે શિક્ષક, વિદ્યાર્થી, એક કૌશલ્ય, ટૂંકો સમય અને પ્રતિપોષણ. સૂક્ષ્મ અધ્યાપનનો મુખ્ય હેતુ શું છે? તો શિક્ષકમાં અધ્યાપન કૌશલ્યનો વિકાસ કરવો. ત્યારબાદ સૂક્ષ્મ અધ્યાપનનું પ્રથમ પગથિયું કયું છે? તો આયોજન એ પ્રથમ પગથિયું છે. સૂક્ષ્મ અધ્યાપનમાં પ્રતિપોષણ શા માટે આપવામાં આવે છે? તો શિક્ષક પોતાની ભૂલો સુધારી શકે એટલા માટે. પુનઃ અધ્યાપન એટલે શું? તો પ્રતિપોષણ બાદ સુધારા સાથે ફરીથી અધ્યાપન કરાવવું. સૂક્ષ્મ અધ્યાપનનો મુખ્ય લાભ શું છે? તો અધ્યાપન કૌશલ્યમાં આત્મવિશ્વાસ અને નિપુણતા વધે છે. સૂક્ષ્મ અધ્યાપનનો એક ગેરલાભ કયો છે? તો તે કૃત્રિમ પરિસ્થિતિમાં કરવામાં આવે છે. ત્યારબાદ ટાટ એચએસ પરીક્ષામાં સૂક્ષ્મ અધ્યાપનનું મહત્ત્વ શું છે? તો અધ્યાપન કૌશલ્યો અંગેના પ્રશ્નો વારંવાર પૂછવામાં આવતા હોય છે, એટલા એ મુખ્ય આધાર છે. સંસ્કૃત શિક્ષક માટે સૌથી અગત્યનું અધ્યાપન કૌશલ્ય કયું છે? તો સ્પષ્ટીકરણ, પ્રશ્ન પૂછવાની કળા અને શુદ્ધોચ્ચાર. ત્યારબાદ અધ્યાપન કૌશલ્ય એટલે શું? તો અસરકારક શિક્ષણ માટે શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવાતી વિશિષ્ટ ક્ષમતાને અધ્યાપન કૌશલ્ય કહેવામાં આવે છે. ત્યારબાદ સૂક્ષ્મ અધ્યાપનમાં કેટલા મુખ્ય કૌશલ્યો છે? તો પ્રસ્તાવના, સ્પષ્ટીકરણ, પ્રશ્ન પૂછવા, ઉદ્દીપન પરિવર્તન, પુનઃબલન, બ્લેકબોર્ડ લેખન અને સમાપન. ત્યારબાદ પ્રસ્તાવના કૌશલ્ય એટલે શું? તો પાઠની શરૂઆતમાં વિદ્યાર્થીઓમાં રસ અને જિજ્ઞાસા જગાડવાની કળા. ત્યારબાદ પ્રસ્તાવના કૌશલ્યનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓનું ધ્યાન નવા પાઠ તરફ દોરવું. સ્પષ્ટીકરણ કૌશલ્ય એટલે શું? તો વિષયને સરળ, સ્પષ્ટ અને ઉદાહરણો દ્વારા સમજાવવાની કળા. ત્યારબાદ સ્પષ્ટીકરણ કૌશલ્યનું મહત્ત્વ શું છે? તો વિદ્યાર્થીઓને વિષય સહેલાઈથી સમજાય છે. પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય એટલે શું? તો યોગ્ય સમયે યોગ્ય પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓને વિચારવા પ્રેરિત કરવાની કળા. ત્યારબાદ સારા પ્રશ્ન 2 ગુણ જણાવો. કયા કયા છે? તો પ્રશ્ન સ્પષ્ટ અને ટૂંકો હોવો જોઈએ. આગળ પ્રશ્ન પુનઃબલન એટલે શું? તો વિદ્યાર્થીઓના યોગ્ય જવાબ અને સારા કાર્યને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ પુનઃબલનના પ્રકારો કયા કયા છે? તો મૌખિક, અમૌખિક અને લેખિત. ઉદ્દીપન પરિવર્તન એટલે શું? તો વિદ્યાર્થીઓનું ધ્યાન જળવાઈ રહે તે માટે શિક્ષણમાં વિવિધતા લાવવી. ઉદ્દીપન પરિવર્તનના સાધનો કયા કયા છે?
તો અવાજમાં ફેરફાર, હાવભાવ, શિક્ષણ સાધનો, પ્રશ્નોત્તરી અને એની ગતિ. બ્લેકબોર્ડ લેખન કૌશલ્ય શું છે? તો બ્લેકબોર્ડ પર સ્વચ્છ, સ્પષ્ટ અને સુવ્યવસ્થિત લખવાની જે કળા છે એનું કૌશલ્ય કહી શકાય. ત્યારબાદ સારા બ્લેકબોર્ડ લેખનની 2 વિશિષ્ટતાઓ જણાવો. તો સુવાચ્ય લેખન અને યોગ્ય ગોઠવણી. સમાપન કૌશલ્ય એટલે શું? સમાપન કૌશલ્ય કોને કહી શકાય? તો પાઠના અંતે, કોના અંતે? પાઠના અંતે મુખ્ય મુદ્દાઓનું સંકલન અને પુનરાવર્તન કરવું. ત્યારબાદ સમાપન કૌશલ્યનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓએ શું શીખ્યું છે તેની ખાતરી કરવી. ત્યારબાદ સમજાવવાના કૌશલ્યમાં ઉદાહરણોનું મહત્વ શું છે? તો કઠિન વિષય પણ સરળતાથી સમજાવી શકાય છે. અધ્યાપન કૌશલ્યનો મુખ્ય લાભ શું છે? તો શિક્ષણ વધુ અસરકારક, રસપ્રદ અને પરિણામલક્ષી બનતું હોય છે. સંસ્કૃત શિક્ષક માટે સૌથી જરૂરી અધ્યાપન કૌશલ્ય કયું છે? શુદ્ધ ઉચ્ચાર, સ્પષ્ટીકરણ અને પ્રશ્ન પૂછવાની કળા. એચએસ અને એસ પરીક્ષામાં માઇક્રો ટીચિંગ કેમ મહત્વનું છે? તો અધ્યાપન કૌશલ્યો અને તેમના ઉપયોગ અંગેના પ્રશ્નો વારંવાર પૂછાય છે એટલા માટે. ત્યારબાદ શિક્ષણ પદ્ધતિ એટલે શું? તો શિક્ષણના હેતુઓ સિદ્ધ કરવા માટે શિક્ષક દ્વારા અપનાવવામાં આવતી વ્યવસ્થિત રીતને શિક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. સંસ્કૃત શિક્ષણમાં સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? તો એ છે પ્રત્યક્ષ પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિના પ્રણેતા મિત્રો કોણ હતા? તો હતા મેક્સિમિલિયન બાલિટર્સ. પ્રત્યક્ષ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો સંસ્કૃતેન સંસ્કૃતમ એટલે કે સંસ્કૃત દ્વારા સંસ્કૃતનું શિક્ષણ આપવું. પ્રત્યક્ષ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? તો વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા બોલતા, સમજતા અને ઉપયોગ કરતા શીખવવા. ત્યારબાદ પ્રત્યક્ષ પદ્ધતિનો મુખ્ય લાભ કયો છે? વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે આત્મવિશ્વાસ અને વ્યવહારિક જ્ઞાન વિકસાવવું. પ્રત્યક્ષ પદ્ધતિનો એક ગેરલાભ કયો છે? તો શરૂઆતમાં નબળા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બની જાય છે. વ્યાકરણ અનુવાદ પદ્ધતિ એટલે શું? તો વ્યાકરણના નિયમો અને અનુવાદના આધારે ભાષા શીખવાની જે પદ્ધતિ છે એને વ્યાકરણ અનુવાદ પદ્ધતિ કહી શકાય છે. વ્યાકરણ અનુવાદ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? તો વ્યાકરણનું જ્ઞાન અને અનુવાદની કુશળતા વિકસાવવી. વ્યાકરણ અનુવાદ પદ્ધતિનો મુખ્ય ગેરલાભ શું છે? તો બોલવાની અને સાંભળવાની કુશળતા પૂરતી વિકસતી નથી. ત્યારબાદ આગમન પદ્ધતિ શું છે? તો ઉદાહરણોમાંથી નિયમ સુધી પહોંચવાની પદ્ધતિ. ત્યારબાદ આગમન પદ્ધતિનો મુખ્ય લાભ શું છે? વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ અને સ્વયં શોધવાની પ્રવૃત્તિ વિકસે છે. નિગમન પદ્ધતિ એટલે શું છે? તો નિયમથી ઉદાહરણ તરફ જવાની પદ્ધતિ. નિગમન પદ્ધતિ ક્યાં વધુ ઉપયોગી છે? તો વ્યાકરણના નિયમો સમજાવવામાં. સંવાદ પદ્ધતિ એટલે શું? તો પ્રશ્નોત્તર અને વાતચીત દ્વારા ભાષા શીખવવાની પદ્ધતિ. સંવાદ પદ્ધતિનો મુખ્ય લાભ શું છે? તો વિદ્યાર્થીઓમાં સંસ્કૃત બોલવાની કુશળતા ઝડપથી આવતી હોય છે. કથન પદ્ધતિ એટલે શું? તો વાર્તાના માધ્યમથી ભાષા અને મૂલ્યોનું શિક્ષણ આપવાની પદ્ધતિ. નાટ્ય પદ્ધતિનો મુખ્ય લાભ શું છે? તો અભિનય દ્વારા ભાષા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિનો વિકાસ થાય છે. પ્રદર્શન પદ્ધતિ શું છે? તો કોઈ પ્રક્રિયા અથવા તો કાર્યનું પ્રત્યક્ષ નિદર્શન કરીને શિક્ષણ આપવાની પદ્ધતિ. ટાટ એચએસ અને એસનું પરીક્ષામાં સંસ્કૃત શિક્ષણનું પદ્ધતિનું મહત્વ શું છે? તો આ વિષયમાં ટૂંકા અને વિસ્તૃત બંને પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે. તેથી તમામ પદ્ધતિઓના અર્થ, લાભ, ગેરલાભ અને ઉપયોગ યાદ રાખવા જરૂરી છે. શિક્ષણ સહાયક સાધનો એટલે શું? તો શિક્ષણને સરળ, સ્પષ્ટ, રસપ્રદ અને અસરકારક બનાવતા સાધનોને શિક્ષણ સહાયક સાધનો કહી શકાય છે. શિક્ષણ સહાયક સાધનોનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થીઓને વિષયનું સરળ અને સ્થાયી જ્ઞાન આપવું. શિક્ષણ સહાયક સાધનોના મુખ્ય પ્રકારો કયા છે? તો દ્રશ્ય, શ્રાવ્ય બંને સાધનો. ત્યારબાદ દ્રશ્ય સાધનોના ઉદાહરણ કયા કયા છે? તો ચાર્ટ, ચિત્ર, નકશો, મોડેલ, ફ્લેશ કાર્ડ અને બ્લેકબોર્ડ. શ્રાવ્ય સાધનોના ઉદાહરણ મિત્રો કયા કયા છે? તો રેડિયો, ઓડિયો રેકોર્ડિંગ, ટેપ રેકોર્ડર અને માઇક્રોફોન. દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ઉદાહરણ આપવાના છે તો ટેલિવિઝન, કોમ્પ્યુટર, એલસીડી પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ અને રેડિયો. વિડીયો. ત્યારબાદ બ્લેકબોર્ડનું મહત્વ શું છે? તો મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ રીતે સમજાવવા અને પુનરાવર્તન માટે ઉપયોગી છે. ત્યારબાદ સારા બ્લેકબોર્ડ અને લેખનની વિશેષતાઓ જણાવવાની. તો શું છે? સ્વચ્છ, સુવાચ્ય, યોગ્ય ગોઠવણી અને મુખ્ય મુદ્દાઓ પર ભાર આપી શકાય છે. ત્યારબાદ ચાર્ટનું મહત્વ શું છે? તો જટિલ માહિતીને સરળ અને દ્રશ્ય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે.
ત્યારબાદ મોડેલનો ઉપયોગ શા માટે થાય છે? તો ત્રિપરિમાણીય વસ્તુઓની સરળતાથી સમજાવવા માટે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે ફ્લેશ કાર્ડનું મહત્ત્વ શું છે? તો શબ્દભંડોળ, ચિત્રો અને ઝડપી પુનરાવર્તન માટે ઉપયોગી છે. ત્યારબાદ ભાષા પ્રયોગશાળા શું છે? તો ભાષાના શ્રવણ, ઉચ્ચાર અને બોલવાની કુશળતા વિકસાવવા માટે વિષયનું કેન્દ્ર છે. ભાષા પ્રયોગશાળાનો મુખ્ય લાભ શું છે? તો શુદ્ધ ઉચ્ચાર અને ભાષા પ્રયોગમાં સુધારો થાય છે. આઈસીટીનું સંપૂર્ણ નામ શું છે? તો ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. ત્યારબાદ શિક્ષણમાં આઈસીટીનો ઉપયોગ શા માટે થાય છે? તો શિક્ષણને આધુનિક, રસપ્રદ અને અસરકારક બનાવવા માટે. સ્માર્ટ ક્લાસરૂમ એટલે શું? તો ડિજિટલ સાધનો દ્વારા સંચાલિત આધુનિક વર્ગખંડ. સ્માર્ટ ક્લાસરૂમના બે લાભો કયા કયા છે? તો શિક્ષણ જીવંત બને છે અને વિદ્યાર્થીઓમાં રસ વધે છે. સંસ્કૃત શિક્ષણમાં કમ્પ્યુટર મહત્ત્વ શું છે? તો સામગ્રી, પ્રેઝન્ટેશન, ઓનલાઈન અભ્યાસ અને સંસ્કૃત સોફ્ટવેરના ઉપયોગ માટે. સંસ્કૃત શિક્ષણમાં ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો પુસ્તકો, શબ્દકોશ, વિડીયો વ્યાખ્યાનો અને ઓનલાઈન પરીક્ષાઓ માટે. HS અને S પરીક્ષામાં શિક્ષણ સહાયકનું સાધનનું શું મહત્ત્વ છે? તો આ વિષયમાં વારંવાર ટૂંકા નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તેથી વ્યાખ્યા, પ્રકારો, લાભો અને ઉપયોગ સારી રીતે યાદ રાખી શકાય છે. આદર્શ સંસ્કૃત શિક્ષણ કોને કહી શકાય? તો જે વિષયમાં નિપુણ, ચારિત્ર્યવાન, શિસ્તબદ્ધ, સર્જનાત્મક અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપનાર શિક્ષક હોય એ આદર્શ શિક્ષક કહી શકાય. ત્યારબાદ સંસ્કૃત શિક્ષકનો પ્રથમ ગુણ કયો હોવો જોઈએ? તો સંસ્કૃત વિષયનું ઊંડું અને વ્યાપક જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ સંસ્કૃત શિક્ષકમાં ભાષા કૌશલ્યનું મહત્ત્વ શું છે? તો શુદ્ધ ઉચ્ચાર, સ્પષ્ટ અભિવ્યક્તિ અને અસરકારક અધ્યાપન માટે જરૂરી છે. ત્યારબાદ સંસ્કૃત શિક્ષક શા માટે સંશોધન વૃત્તિ ધરાવતો હોવો જોઈએ? તો નવા જ્ઞાન, શિક્ષણ પદ્ધતિઓ અને સંશોધન સાથે સતત જોડાયેલા રહેવા માટે. ત્યારબાદ શિક્ષકમાં સમયપાલનનું મહત્ત્વ શું છે? તો શિસ્ત, જવાબદારી અને કાર્યક્ષમતાનો વિકાસ થાય છે. શિક્ષકમાં નિષ્પક્ષતા શા માટે જરૂરી છે? તો દરેક વિદ્યાર્થી સાથે સમાન અને ન્યાયપૂર્ણ વર્તન કરવા માટે. શિક્ષકમાં સહાનુભૂતિનું મહત્ત્વ શું છે? વિદ્યાર્થીઓની સમસ્યાઓ સમજી યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે. શિક્ષકમાં ધીરજ શા માટે જરૂરી છે? તો વિવિધ ક્ષમતાવાળા વિદ્યાર્થીઓને શાંતિથી શીખવી શકાય છે. શિક્ષકમાં સર્જનાત્મકતાનું મહત્ત્વ શું છે? શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવે છે. વર્ગખંડ વ્યવસ્થાપન એટલે શું? તો વર્ગમાં શિસ્ત, સમય, શિક્ષણ અને વિદ્યાર્થીઓનું અસરકારક સંચાલન. સારા વર્ગખંડની વિશેષતાઓ શું છે? સ્વચ્છતા, શિસ્ત, આનંદમય વાતાવરણ અને વિદ્યાર્થી કેન્દ્રિતતા. ત્યારબાદ શિક્ષણમાં શિસ્તનું મહત્ત્વ શું છે? તો શિક્ષણને સુવ્યવસ્થિત અને સફળ બનાવે છે. શિક્ષણમાં પ્રેરણાનું મહત્ત્વ શું છે? તો વિદ્યાર્થીઓમાં શીખવાની ઈચ્છા અને ઉત્સાહ વધે છે. આંતરિક પ્રેરણા એટલે શું? પોતાની ઈચ્છા અને રસથી શીખવાની પ્રેરણાને આંતરિક પ્રેરણા કહે છે. ત્યારબાદ બાહ્ય પ્રેરણા એટલે શું? તો ઇનામ, પ્રશંસા અને પ્રોત્સાહનની મળતી પ્રેરણા. શિક્ષકની વ્યાવસાયિક નૈતિકતા એટલે શું? તો શિક્ષણ કાર્યમાં પ્રમાણિકતા, જવાબદારી અને આદર્શ વર્તન જાળવવું. શિક્ષકમાં નેતૃત્વ ગુણોનું મહત્ત્વ શું છે? તો વિદ્યાર્થીઓને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી શકાય છે. શિક્ષકમાં સંચાર કૌશલ્યનું મહત્ત્વ શું છે? તો વિષયને સ્પષ્ટ, સરળ અને અસરકારક રીતે સમજાવી શકાય છે. HS પરીક્ષામાં સંસ્કૃત શિક્ષકના અપેક્ષિત ગુણો મિત્રો વિષય કેમ મહત્ત્વનો છે? તો આ વિષય ટૂંકા અને નિબંધ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય એટલા માટે. ત્યારબાદ આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન, સારા સંસ્કૃત શિક્ષકનું સૂત્ર શું હોઈ શકે? તો આચાર્યાત પાદમહાદત્તે. આદર્શ શિક્ષક પોતાના આચરણથી પણ શિક્ષણ આપે છે. તો આ હતા આ વિડીયોના આપણે 100 પ્રશ્નો. તો વિડીયો પૂરો પૂરો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે, નવા પ્રશ્નો સાથે. ત્યાં બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.